સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં હત્યાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોપેડ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, જેથી છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. જેનિશ ચૌહાણ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. એસીપી ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો. હાલ વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેથી ચકચાર મચી જવા પામી હતી. આમ સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો, જ્યાં મોપેડ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો, ત્યારે છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. તો જેનિશ ચૌહાણ નામના યુવકની હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યાની જાણ થતાં એસીપી ડીસીપી સહિતનો પોલીસનો કાફલો આ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી સર, હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા. એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક બાઇકની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે, જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. એમ હત્યાનો બનાવ બન્યો છે. અત્યારે પોલીસ તપાસ ચાલુ છે. આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.